મોડાસા ખાતે રેન્જ આઈજી વિરેન્દ્રસિંહ યાદવની અધ્યક્ષતામાં એસપી કચેરી મોડાસા ખાતે લોક દરબાર યોજાયો, જેમાં જિલ્લામાંથી ઉપસ્થિત નાગરિકોએ વિવિધ પ્રશ્નોની રજૂઆત કરતા તમામ પ્રશ્નોનું નિરાકરણ કરવાની રેન્જ આઈજીએ બાહેધરી આપી હતી. મેઘરજમાં પોલીસ ચોકીના પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ કરવાની ખાતરી આપી હતી. ત્યારબાદ ઉપસ્થિત પોલીસ અધિકારીઓને જરૂરી સૂચનો કરી પ્રશ્નોનું નિરાકરણ કરવા હાકલ કરી હતી. સાંભળો શું કહ્યું. આજે અરવલ્લી જિલ્લાનું રેન્જ કક્ષાનું જે વાર્ષિક ઇન્સ્પેક્શન હતું તે સંબંધમાં સવારે સેરેમોનિયલ પરેડ લેવામાં આવી. એના પછી આઉટડોરની અલગ અલગ એક્ટિવિટીઝ, જેમાં ચેકપોસ્ટનું ડેમો હોય, બિલ્ડિંગ ઇન્ટરવેન્શન હોય, પછી હેડક્વાર્ટરની વિઝિટ હોય અને અન્ય અલગ અલગ પ્રકારની ડ્રિલ્સ અને વેપન્સ અને મોક ડ્રિલ, આ બાબતની તમામ ડ્રિલ્સ અને ડેમોની ચકાસણી કરવામાં આવી. એની અલાવા આ ઇન્સ્પેક્શનના અનુસંધાને લોક દરબાર પણ લેવામાં આવ્યો છે, જેમાં અરવલ્લી જિલ્લાના લોકોના જે પ્રશ્નો હતા એ સાંભળવામાં આવ્યા છે અને આનો નિકાલ કેવી રીતે થાય આ બાબતની પણ સૂચન જિલ્લામાં એસપી શ્રી અને અન્ય અધિકારીઓને આપવામાં આવી છે. એ જે વાર્ષિક ઇન્સ્પેક્શન હોય છે એ દરેક પ્રકારની ચકાસણી કરવાનું એક ઉદ્દેશ્ય હોય છે કે જેમાં ક્રાઇમ કોન્ફરન્સ પણ લેવામાં આવે છે કે જિલ્લામાં ક્રાઇમની શું સ્થિતિ છે એનું એનાલિસિસ કરવામાં આવે છે અને આપણે કયા કયા પ્રકારના ક્રાઇમ કયા કયા ભાગમાં હોય છે અને એને કેવી રીતે આ કંટ્રોલમાં કરવામાં આવે, કેવી રીતે એ ગુનાઓ કમ કરવામાં આવે અને ગુનેગારો ઉપર કેવી રીતે પોલીસની પકડ વધારવામાં આવે તે બાબતનું એક આયોજન પણ એમાં કરવામાં આવે છે. અને મને લાગે છે કે જે હું અત્યાર સુધીમાં અરવલ્લી જિલ્લા પોલીસનું જે પ્રદર્શન અને જે કામગીરી જોયો છું એમાં સરસ કામગીરી રહી છે અને આગળ પણ જે પ્રશ્નો અરવલ્લી જિલ્લાના લોકોના જે આવશે આ સંબંધમાં અરવલ્લી જિલ્લા પોલીસ તરફથી સારું વલણ રાખીને અને આના રિઝોલ્વ કરવામાં આવશે અને ક્રાઇમ પણ પકડ સારી કરવામાં આવશે અને જે ગુનેગારો વધારે જે છે કે નહીં લોકોને પરેશાન કરતા હોય યા ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંકળાયેલા હોય, આ ગુનેગારોની એક લિસ્ટ પણ છે અને એ ઓર લિસ્ટ બનાવવામાં આવી રહી છે અને આની પણ ગુનેગારોની જે પોલીસ પકડથી દૂર છે આને પણ પકડવામાં આવશે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. लोक दरबार में अमुक प्रश्नों में अमुक चौकी पुलिसनी जो चौकी है ये शुरू करवानी बाबत थी. अमुक चौकीनी जमीन फाळवणी थयेली है परंतु बिल्डिंग नहीं बनी ते बाबतनी थी. एक आपने मोडासा शहर में सिग्नल लगाववामां आवे ते बाबतनी पण एक प्रश्न हतो, जेमां जिला वहीवटी तंत्र कलेक्टरश्री અને એસપીશ્રી અને નગરપાલિકાની આ સંબંધમાં સિગ્નલ લગાવવા માટે મિટિંગ પણ થઈ છે અને એના આગળ કેવી રીતે વધારવામાં આવે તે બાબતની ફરીથી પણ એક એસપી શ્રીના ઇસરે મીટિંગ કરવામાં આવશે. સર, ગત વખતે આપની અધ્યક્ષતામાં લોક દરબાર યોજાયો તો એમાં ટ્રાફિકને લઈને ધ્યાનમાં ભાર મૂકવામાં આવ્યો હતો. ટ્રાફિકની સમસ્યાને લઈને પોલીસ તો કામ કરતી હોય છે પણ એ સમસ્યા હજુ એ નિવારી શકાય નથી. આ ટ્રાફિકની સમસ્યા માટે આજે જે લોક દરબાર હતો એમાં કોઈ પ્રશ્નો હતા નહીં, પરંતુ આપણે બધા જાણીએ છીએ કે ટ્રાફિકના પ્રશ્નો એવું નથી કે આપણે બિલકુલ ટ્રાફિકના પ્રશ્નો રહે જ નહીં, કે આપણી પોપ્યુલેશન પણ વધી રહી છે, સાથે સાથે અમુક રોડ રસ્તા ઉપર અમુક કામ પણ ચાલતા હોય, કોઈ ડાયવર્ઝન પણ હોય અને વ્હીકલ્સ પણ રોડ ઉપર વધી ગયા છે. તો તે બાબતે પહેલાં પણ ટ્રાફિક સારું રહે એના માટે સૂચના આપવામાં આવ્યો છે અને ફરીથી પણ આપણે અધિકારીઓને મારી ક્રાઇમ કોન્ફરન્સ હાલ બાકી છે એમાં પણ સૂચના આપવામાં આવશે કે મોડાસા ટાઉનમાં અને મેઇન રોડ જે છે, જે હાઈવે છે, ત્યાં આપણે જે છે કે ટ્રાફિકની સમસ્યા ના સર્જાય તેના માટે જે પોલીસ ફોર્સ મૂકવાનું હોય વધારાના માણસો એ મૂકવામાં આવે અને જે તંત્ર છે, માન લો NHAI વાળા છે, RNB વાળા છે, પંચાયત વાળા છે, આના સાથે મિટિંગો કરીને અને કોઈ એન્જિનિયરિંગના પ્રશ્નો હોય તો એન્જિનિયરિંગના પ્રશ્નો
સોલ્વ કરવામાં આવે કે રોડની માન લો બનાવટમાં કોઈ એન્જિનિયરિંગમાં કોઈ તકલીફ હોય, કોઈ વળાંક એવું હોય, ત્યાં પણ કોઈ પ્રકારની પ્રોબ્લેમ થઈ હોય તો એ ઠીક કરવામાં આવે અને એવી રીતેનું કામ જે છે કે અન્ય જિલ્લાઓમાં પણ ચાલી રહ્યો છે, તો તે બાબતે પણ કામ કરવામાં આવશે.